વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી અને ફેરેડેના જે નિયમો છે ફેરેડેના જે પ્રયોગો છે એ પ્રયોગો જોયા હતા અને પ્રયોગો ઉપરથી આપણે એક નિષ્કર્ષ તાર્યો હતો કે ગૂંચળામાં જે ઈએમએફ પ્રેરિત થાય ને એ ઈએમએફ છે એ ફ્લક્સમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય અને એના માટે જે આ સમય લાગે ને ફ્લક્સમાં ફેરફાર થવા માટે જે સમય એના શું હોય વ્યસ્ત પ્રમાણમાં હોય. જે પણ ઈએમએફ પ્રેરિત પ્રવાહ થાય ને ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થવો એટલે કે ઈએમએફ પ્રેરિત થવું, તો જે પણ ઈએમએફ પ્રેરિત થાય એ ફ્લક્સમાં થતા ફેરફારના સમપ્રમાણ હોય અને એના માટે લાગતા સમયના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. તો આ ટૂંકમાં આપણે નિષ્કર્ષ તાર્યો હતો. એના ઉપરથી આપણે શું આપશું તો કે ફેરેડેનો નિયમ આપશું. તો ફેરેડેનો આપણે ટાઇટલ લખશું ફેરેડેનો નિયમ. તો ફેરેડેના નિયમમાં એ જ શરૂઆત થાય કે ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ એ એનામાં ફ્લક્સમાં થતા ફેરફારના શું હોય સમપ્રમાણમાં અને એના માટે લાગતા સમયના ગાળાના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. અને આગળ શું આવશે અહીંયા માઇનસ નિશાની આવશે અને માઇનસ નિશાની શા માટે આવે ને એ આપણે લેન્ઝના નિયમ દ્વારા ખ્યાલ આવશે. તો અત્યારે માઇનસ નિશાની આપણે મૂકીએ, આના પછી જ આપણે લેન્ઝનો નિયમ જોવાના છે. તો ત્યારે તમને ખબર પડશે કે આ માઇનસ નિશાની આપણે શા માટે પુટ કરી. અચળાંક સમપ્રમાણતા નિશાન દૂર કરશું આપણે તો અચળાંક 1 આવશે અને તો ડાયરેક્ટ આપણે સૂત્ર આમ લખી શકીએ કે ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. એટલે આના ઉપરથી આપણે ટૂંકમાં ફેરેડેનો નિયમ આ રીતે લખાય કે એકમ સમયમાં અથવા તો ગૂંચળામાં ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર, ગૂંચળામાં ફ્લક્સ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર ટૂંકમાં ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી જે આપણે લખ્યું ને એને ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી બોલાય. ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ જેટલો હોય છે. જે ટૂંકમાં મેથેમેટિકલ લખ્યું છે એને જ આપણે લેંગ્વેજ સ્વરૂપે લખી શકીએ કે ગૂંચળામાં જે ફ્લક્સમાં ફેરફાર થાય એનો સમય દર એટલે કે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એ કોના જેટલો હોય છે તો કે ઈએમએફ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ જેટલો હોય છે અથવા તો ઋણ પ્રેરિત થતા ઋણ ઈએમએફ જેટલો હોય, કે આ ઋણ નિશાની પણ આપણે એમ લખી શકીએ, ન લખો તો જ ચાલે. અને આ જે વિધાન છે એ વિધાનને જ આપણે શું કહી શકીએ ફેરેડેનો નિયમ. અથવા એને આ રીતે પણ લખી શકાય કે ગૂંચળામાં ફ્લક્સમાં થતો ફેરફાર અને તેના માટે લાગતા સમય ગાળાનો ગુણોત્તર એમ એટલે કે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ જેટલો હોય છે. જે ટૂંકમાં મેથેમેટિકલ લખ્યું છે એને જ આપણે ડાયરેક્ટલી લખવાનું છે કે ગૂંચળામાં ફ્લક્સમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ફાઈ અને એને માટે લાગતો સમયગાળો એટલે કે ડેલ્ટા ટી એનો ગુણોત્તર એ કોના જેટલો હોય તો ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ જેટલો હોય છે. અને આ વિધાનને પણ આપણે શું કહી શકીએ ફેરેડેનો નિયમ. હવે અહીં ધ્યાન આપજો, આપણા એન અને આ એસ અને આ દાખલા કે ગૂંચળું આ રીતે મૂક્યું અને એમાં ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય અને ટૂંકમાં ઈએમએફ એને આધારે ગણી શકાય. તો આને નજીક લઈ જાવ દૂર લઈ જાવ તો આમાં ઈએમએફ પ્રેરિત થાય એટલે કે પ્રવાહ પ્રેરિત થાય એટલે કે ઈએમએફ પ્રેરિત થાય. હવે જો ગૂંચળાના એન આટા હોય, આ એક આટા માટે છે અને આ ધ્યાન આપજો આ સરેરાશ ઈએમએફ છે. કેમ કે પ્રતિ સેકન્ડે ટૂંકમાં કેટલા વોલ્ટ પેદા થાય કેટલું ફ્લક્સમાં ફેરફાર થવો એ જરૂર નહીં, ક્યારેક વધારે થાય ક્યારેક ઓછો થાય. એટલે આ જે ઈએમએફ મળે ને એ કેવું મળે તમને સરેરાશ મળે, બરાબર. એટલે ધ્યાન આપજો કે મોટા સમયગાળામાં હંમેશા જે ઈએમએફ મળશે એ કેવું મળશે સરેરાશ મળશે. હવે આ એક આટા માટે છે. જો ગૂંચળામાં n આટા હોય એટલે અહીં ટાઇટલ લખશું
ગૂંચળામાં ગૂંચળું જે છે એમાં n આટા હોય. જો ગૂંચળાના n આટા હોય તો સરેરાશ EMF જે છે એ n ટાઈમ્સ થઈ જાય. બરાબર, એક આટો હોય તો આ લખાય, બે આટા હોય તો બે ગણું, ત્રણ આટા હોય તો ત્રણ ગણું. દાખલા કે n આટા 1000 આટા હોય, 2000 આટા હોય તો EMF છે એ 2000 ગણું થઈ જાય. એટલે કે n આટા હોય તો n ગણું થઈ જાય. તો આગળ ગુણાકારમાં માત્ર શું આવશે? n ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ત્યાં ડેલ્ટા ફાઈ એટલે શું છે? ફ્લક્સમાં તો ફેરફાર, અને ડેલ્ટા ટી એટલે એના માટે લાગતો સમયગાળો છે. ઓકે, હવે ગૂંચળામાં તત્કાલીન EMF આપણે મેળવવું હોય તો સમયગાળો કેવો આપવો પડે? નાનો. એટલે સરેરાશ EMF છે એ કેમાં ફેરવાઈ જાય? તત્કાલીન EMFમાં ફેરવાઈ જાય. તો તત્કાલીન EMF E બરાબર -n, ટૂંકમાં લિમિટ આપણે શું કરવું પડે? ડેલ્ટા ટી ટેન્સ ટુ શું કરવું પડે? 0. એટલે સમયગાળો જે આપવો પડે ફ્લક્સમાં થતો ફેરફાર માટે એકદમ કેવો આપવો? ઓછો. તો જે તે સમયે ટૂંકમાં તમને EMF મળે. તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઇઝ કોન્સ્ટન્ટ ઇન્ટુ -n. આ ડેલ્ટા ફાઈનું શું થઈ જાય? ડી ફાઈ, અને ડેલ્ટા ટીનું શું થઈ જાય? ડીટી. તો આ જે મળશે એ તમને તત્કાલીન EMF મળશે. તત્કાલીન EMF E બરાબર -n ડી ફાઈ બાય ડીટી. તો આ રીતે અહીંયા સુધી તમારે ટૂંકમાં ફેરેડેના નિયમમાં લખવાનું થાય. તો ફેરેડેનો નિયમ છે એમાં સૌપ્રથમ ટૂંકમાં એની આ રીતે બે રીતે વ્યાખ્યા લખો, ત્યારબાદ સરેરાશ EMF લખો, ત્યારબાદ સરેરાશ EMFને ટૂંકમાં n આટા હોય તો n આટાના ફોર્મમાં લખો, ત્યારબાદ તત્કાલીન EMFના ફોર્મમાં લખી અને આ રીતે ફેરેડેનો નિયમ સમજાવવાનો થાય. અને શરૂઆતમાં મેં તમને કીધું એમ આ પણ વસ્તુ સમજાવવાની થાય કે ભાઈ ગૂંચળામાં જે EMF પ્રેરિત થાય એ ફ્લક્સમાં જો સમય સાથે વધારે ફેરફાર થાય તો EMF વધારે પ્રેરિત થાય, અને જો એના માટે સમયગાળો ઓછો આપીએ તો પણ EMF વધારે પ્રેરિત થાય. એનો મતલબ એ થાય કે ગૂંચળામાં પ્રેરિત થતું EMF એ ફ્લક્સમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય, ભાષામાં લખવાનું થાય, અને એના માટે સમયગાળામાં વ્યસ્ત પ્રમાણ હોય. આ જે છે એ ફેરેડેના પ્રયોગ ઉપરથી નિષ્કર્ષ તારવી શકાય. તો એના ઉપરથી ફેરેડેનો નિયમ આપણે હવે લખશું. ત્યારબાદ આ બે નિયમ લખવાના થાય, ત્યારબાદ આ બે મેથેમેટિકલ ફોર્મ લખવાના થાય, અને અહીંયા સુધી મેથેમેટિકલી આપણે ઉતારવાનું થાય. તો આ થઈ ગયો ફેરેડેનો નિયમ. હવે આના ઉપરથી આપણે 2-3 MCQ જોઈએ કે જેના દ્વારા તમે ટૂંકમાં EMF છે ગૂંચળામાં પ્રેરિત થતું EMF એ મેળવી શકો. આ લખી લ્યો. હવે ક્વેશ્ચન લખજો કે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ નીચેના સમય સાથે નીચેના સમીકરણ અનુસાર બદલાય છે. જે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એ સમય સાથે આ સૂત્ર પ્રમાણે બદલાય કે ભાઈ 3t² - 2t + 5. ચુંબકીય ફ્લક્સનું એકમ ખબર છે? વેબર. આ પ્રમાણે ટૂંકમાં સમય સાથે શું થાય છે? બદલાય છે. બરાબર. તો પહેલું t બરાબર 0 સેકન્ડ અથવા t બરાબર 1 સેકન્ડથી t બરાબર t2 બરાબર 4 સેકન્ડ દરમિયાન સરેરાશ EMF મળવો, કારણ કે સમયગાળો મોટો છે. અને બીજું તમને એમ કહી કે t બરાબર 6 સેકન્ડે જે તે સમયે ક્યું હોય? તત્કાલીન EMF મેળવો. બરાબર. તો જે રીતે આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ ગણતા હતા એ જ પ્રમાણે આ વસ્તુ છે. આમાં કંઈ નવીન વસ્તુ છે નહીં. આપણે ખબર છે પહેલો ક્વેશ્ચન ગણીએ આપણે કે સરેરાશ EMF E બરાબર શું થાય? -ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. એટલે કે માઇનસ અહીંયા ગૂંચળાના આટાની સંખ્યા તમે લખી નાખો. અહીં લખી નાખીએ. અહીં ગૂંચળામાં આટાની સંખ્યા 300 છે. બરાબર. અને ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રને ટૂંકમાં લંબરૂપે પડેલું છે, એનું સમતલ. બરાબર. એ પણ લખવું પડે, કેમ કે આગળના ક્વેશ્ચન મેં પણ કે ગૂંચળું ગમે એમ રાખી દો હાલે નહીં. દાખલા કે આ ચુંબક હોય
બરાબર. એની ક્ષેત્રરેખાઓ છે એને આવી રીતે લંબરૂપે પડેલું હોવું જોઈએ, બાકી આમ હુવડાવી દો આમ તો ક્ષેત્રરેખાઓ એમાં પાસ જ ન થાય, તો કંઈ ઈએમએફ પ્રેરિત થવાની વાત ના આવે. તો યોગ્ય રીતે પડેલું હોવું જોઈએ, એ પણ એમાં ચોખવટ હશે જ. બરાબર. ઓકે, તો સરેરાશ ઈએમએફ આપણે ખ્યાલ છે કે -n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, એટલે કે -n કાઉન્સમાં શું આવે, અંતિમ ફ્લક્સ φ1 માઇનસ પ્રારંભિક ફ્લક્સ φ1 છેદમાં T2 માઇનસ T1. હવે અહીંયા ધ્યાન આપજો, T1 બરાબર 1 સેકન્ડ આમાં મૂકો તો ફ્લક્સ φ1 મળે, T2 બરાબર 4 સેકન્ડ મૂકો એટલે ફ્લક્સ φ2 મળે, અને એ આપણે કિંમત મૂકવાની થાય. એમાં આટાની સંખ્યા n આપી દીધી 300. એટલે આપણે શું કરશું, T1 બરાબર 1 સેકન્ડ માટે ફ્લક્સ તમને φ1 મળશે, આમાં 1 સેકન્ડ મૂકો એટલે 3 કૌંસમાં 1 નો વર્ગ માઇનસ 2 કૌંસમાં 1 વત્તા 5 એટલે 3 માઇનસ 2 વત્તા 5 એટલે 1 અને 5 6 વેબર. એટલે શરૂઆતના સમયે શરૂઆતનું ફ્લક્સ મળે. પછી T2 બરાબર કેટલા, 4 સેકન્ડ મૂકો તો તમને ફ્લક્સ φ2 મળે, 3 કૌંસમાં 4 નો વર્ગ માઇનસ 2 કૌંસમાં 4 વત્તા 5, 4 નો વર્ગ 16, 16 તેરી 48 માઇનસ 4 દુને 8 વત્તા 5 એટલે કેટલા થાય 45. બરાબર. તો હવે તમે આમાં કિંમત મૂકી દો તો સરેરાશ ઈએમએફ E બરાબર માઇનસ એને એટલે આટાની સંખ્યા કેટલી છે 300, અંતિમ આપણે કેટલું આવ્યું 45 માઇનસ પ્રારંભિક કેટલું આવ્યું 6 છેદમાં એના માટે લાગતો જે સમયગાળો છે એ 4 માઇનસ 1 એટલે કેટલો આવશે 4 માઇનસ 1 મૂકી દઈએ આપણે, એટલે માઇનસ 300 છેદમાં 45 માંથી 6 જાય તો કેટલા વધશે 39 છેદમાં 3, 13 તેરી કેટલા આવશે 39 અને 13 તેરી 39, કેમ કે આ પાછા 13 તેરી 39 થાય એટલે માઇનસ 3900 વોલ્ટ. એટલે આવી ગયું સરેરાશ ઈએમએફ, અથવા આમ પણ લખી શકો -3.9 × 10⁻³ વોલ્ટ. માઇનસ નિશાની શું દર્શાવે, તો કે લેન્ઝનો નિયમ દર્શાવે, જે આપણે નેક્સ્ટ જોવાના જ છે. તો આ થઈ ગયું પહેલો તમારો જવાબ સરેરાશ ઈએમએફ. હવે 6 સેકન્ડ તત્કાલીન ઈએમએફ એટલે આપણે શું કરવું પડશે, વિકલન. એટલે બીજા ક્વેશ્ચન છે કે T બરાબર 6 સેકન્ડ માટે આપણે ખબર છે કે વિકલન કરવું પડે -n d∅ બાય શું થાય dt, એટલે -n d/dt ફાઈની કિંમત મૂકી દઈએ આપણે. ફ્લક્સ આ રીતે ચેન્જ થાય 3t² - 2t + 5 એટલે આવી ગયું 3t² - 2t + 5 એટલે -n t² નું વિકલન કેટલું થાય 2t, એટલે 2t × 3 એટલે કેટલું થાય 60 માઇનસ t નું વિકલન 1 એટલે 2, અચળ પદનું વિકલન કેવું થાય 0. એટલે હવે કિંમત મૂકી દઈએ 300. આપણે કેટલા સમય ઈએમએફ જોતું, તો કે 6 સેકન્ડ, એટલે 6 કૌંસમાં 6 માઇનસ 2 એટલે -300 6 36 માઇનસ 2 એટલે ગુણ્યા કેટલા આવશે, તો કે 34, અને 34 ગુણ્યા ટૂંકમાં 300 કરો એટલે 4 તેરીને 12, 3 તેરી 9 ને 1 10 એટલે 102 અને આ 00 વોલ્ટ. અથવા તો આમ પણ લખી શકો 1.02 ગુણ્યા 10 ની કેટલી આવશે 1 2 3 ને 4 વોલ્ટ. આવી રીતે એક્ઝેક્ટ ટૂંકમાં 6 સેકન્ડે આટલું ઈએમએફ ટૂંકમાં ગૂંચળામાં પ્રેરિત થાય. તો આ છે સરેરાશ છે, એટલે આપેલ સમયગાળામાં હોય અને જે તે સમયે એટલે તત્કાલીન. તો આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં પૂછી શકે, લખી નાખો. હવે નેક્સ્ટ ટોપિક જુઓ, લેન્ઝનો નિયમ. આપણે આગળ પણ ચર્ચા કરી કે ગૂંચળામાં જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ થાય એની દિશા આપણે કઈ રીતે થાય એ આપણે હજી સુધી જોયું નહોતું. એ કોના આધારે કહી શકો, તો કે લેન્ઝના નિયમના આધારે કહી શકશો કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે પ્રેરિત થાય. તો એના માટે પહેલાં તો આપણે આગળ પણ ચેપ્ટર નંબર 4માં આપણે ભણી ગયા હતા કે જો ગૂંચળું છે, આ ધ્યાન આપજો, આ ગૂંચળું છે આ રીતે, આ બહારનો ટર્ન છે ને આ અંદરનો છે, ધ્યાન આપજો. ગૂંચળું આ રીતે છે
આ બહારનું છે ને અંદરનું છે. તો ગૂંચળામાં આ રીતે પ્રવાહ પસાર થતો હોય ને, બરાબર. હવે તમે અહીંથી જો તો આમ પ્રવાહ લાગે તમને, આમ, એટલે કઈ દિશામાં થાય? વિષમ ઘડીમાં થાય. મેં તમને કીધું ને આંગળીઓ આમ રાખવાની પ્રવાહ દિશામાં, અંગૂઠો જે તરફ આવે ને એ એન હોય અને આ બાજુ શું હોય? એસ હોય. એ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય ને એટલે ગૂંચળું કોના તરીકે વર્તે? ચુંબક તરીકે વર્તે. તો કયો બાજુ ચુંબકનો એન ધ્રુવ ને કઈ બાજુ એસ ધ્રુવ? તો આપણે કીધું હતું ને આંગળીઓ છે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની, અંગૂઠો જે બાજુ આવે ને એન હોય અને આ બાજુ એસ હોય. હવે તમે આમ પણ કહી શકો, જો અહીંથી તમે જોવ ને તો વિષમ ઘડી લાગે પ્રવાહ. તો વિષમ ઘડીમાં પ્રવાહ હોય ને આવી રીતે, તો તમારી સાઈડનો છેડો હોય કયો હોય? એન હોય. જો એન આ રીતે આમ એને યાદ પર રાખી શકો. ટૂંકમાં અહીંથી તમે જુઓ અને પ્રવાહ વિષમ ઘડીમાં હોય આવી રીતે. આ વિષમ ઘડી થઈ, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે શું છે? વિષમ ઘડી. તો પ્રવાહ વિષમ ઘડીમાં હોય તમે જોતા હોય તો તમારી તરફનો ધ્રુવ હોય કયો હોય? ચુંબકનો એન ધ્રુવ હોય. ચુંબકનો કયો ધ્રુવ? એન ધ્રુવ. અને તમે દાખલે કે આ બાજુથી તમે જોવ, આ બાજુથી, તો પ્રવાહ તમને કઈ દિશામાં? આમ લાગે. તો આ બાજુ જો તો ગૂંચળાનો પ્રવાહ કઈ દિશામાં લાગશે તમને? સમઘડીમાં લાગશે આવી રીતે. તો સમઘડીમાં હોય તો તમારા તરફનો જે ધ્રુવ હોય કયો હોય? એસ ધ્રુવ હોય. તો આ બંને વસ્તુ છે એ આપણે પહેલાં તો લખી લેવાની છે કે ગૂંચળામાં તમે અહીંથી સાઈડમાંથી આમ જોતા હોય અને પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય તો તમારા તરફનો ધ્રુવ એન હોય. આ સાઈડથી જોઉં અને સમઘડીમાં પ્રવાહ છે તો આ બાજુનો ધ્રુવ હોય કયો હોય? એસ હોય. તો ગૂંચળું તમે જોવો પ્રવાહ વિષમ ઘડીમાં હોય તો તમારા તરફનો એન હોય, પ્રવાહ ટૂંકમાં સમઘડીમાં હોય તો તમારા તરફનો ધ્રુવ હોય કયો હોય? એસ હોય. તો આ વસ્તુ પહેલાં નક્કી કરી અને ત્યારબાદ આપણે લેન્સના નિયમમાં હવે આગળ વધીએ. ઓકે, આ એક ગૂંચળું છે. એને ગેલોમીટર સાથે આપણે જોડેલું છે અને આ ચુંબકનો એન અને આ બાજુ શું છે? એસ. તો એનમાંથી આવી રીતે ક્ષેત્રરેખા શું નીકળતી હોય? બહાર નીકળતી હોય. નમૂના માટે 4 દોર કરી નાખીએ આપણે. ઓકે, અને આપણે નજીક લઈ જઈએ છીએ એટલે ક્ષેત્રરેખાની સંખ્યામાં શું થાય? વધારો થાય. એટલે ક્ષેત્રરેખાની સંખ્યામાં વધારો થાય એટલે આમાં ગૂંચળામાં ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય અને આમાં પ્રવાહ શું થાય? પ્રેરિત થાય. અને પ્રવાહ પ્રેરિત થાય તો ગમે એ રેન્ડમલી આપણે દિશા લઈ લઈએ. માનો કે પ્રવાહ છે એ આ દિશામાં પ્રેરિત થાય. ધ્યાન આપજો, આ બહારના ટર્ન છે, આ પાછળના ટર્ન. પ્રવાહ આ રીતે પ્રેરિત થયો. હવે એ રીતે પ્રેરિત થાય, ધ્યાન આપજો, તો આ રીતે પ્રેરિત થાય, આમ થયો ને, તો આ બાજુનો કયો ધ્રુવ હોય? ચાલો કે આમ થયો, પેલા આમ લખીએ આપણે. માનો કે આ રીતે પ્રવાહ પ્રેરિત થયો. અહીંથી આમ જોઉં તો તમને કયો દિશામાં લાગે? સમઘડીમાં લાગે છે. એટલે અહીંથી આમ, તો આ બાજુ કયો ધ્રુવ હશે? એસ. તો ગૂંચળાનો આ તો તમારે તરફનો છેડો છે ને એ કોના તરીકે વર્તે? એસ તરીકે વર્તે. ખ્યાલ આવ્યો? અને આ બાજુનો છેડો છે કોના તરીકે વર્તે? ચુંબકીય એન ધ્રુવ તરીકે. ખ્યાલ આવ્યો? માનો કે ગૂંચળું તમે નજીક લઈ આવો છો અને આમાં પ્રવાહ પ્રેરિત થાય, એ પ્રવાહ પ્રેરિત થયો એ આ રીતે આમ થયો, આ રીતે આમ. એટલે આ બાજુ તમારા તરફનો હોય એસ હોય, આ બાજુ શું હોય? એન હોય ને. તો એનએસ ટૂંકમાં એ તમે માની લીધું એમ. ધારો કે પ્રવાહ છે એ અહીંથી તમે જોયું આ ગૂંચળું અને કઈ દિશામાં થયો? સમઘડીમાં પ્રવાહ પ્રેરિત થયો. એટલે આ રીતે આ પાછળનો ટર્ન છે, આ તમારા તરફનો છે, આવી રીતે તમારા તરફનો, આ છે પાછળનો છે. તો સમઘડીમાં થાય એટલે આ બાજુનો એસ ધ્રુવ, આ બાજુ એન. તો શું થાય? એ પ્રવાહ પ્રેરિત થયો તો હવે શું થાય? તો આ એસ વર્તે, એન અને એસ વચ્ચે શું લાગે? આકર્ષણ લાગે. આકર્ષણ લાગે એટલે આ ટૂંકમાં આમાં જે આ ગૂંચળું એક ચુંબક તરીકે વર્તે ને, અને ચુંબકનો એસ છે એ એનને પોતાના તરફ શું કરે? આકર્ષે. અને પોતે આકર્ષે
એટલે ચુંબક આપણે વધારે ને વધારે ટૂંકમાં નજીક આવે, ફ્લક્સમાં વધારે ફેરફાર થાય તો વધારે પાછો પ્રવાહ પ્રેરિત થાય, તો પાછો એસ એનાથી વધારે સ્ટ્રોંગ બને તો વધારે ટૂંકમાં એને આકર્ષે. એટલે આ ચુંબક છે ને એની રીતે ટૂંકમાં આમ નજીક જાય અને આમાં પ્રવાહ પ્રેરિત થાય. ટૂંકમાં આને નજીક લઈ ન જવું પડે, આ ચુંબક આ ટૂંકમાં ગૂંચળું એને ખેંચે અને પ્રવાહ પ્રેરિત થાય, એટલે ઓટોમેટિકલી ટૂંકમાં અહીંયા પ્રવાહ પ્રેરિત થાય. તો ટૂંકમાં અહીંયા કોઈ પ્રકારના કાર્ય ન કરવા છતાં પણ આમાં શું થાય, પ્રવાહ પ્રેરિત થાય. જો ટૂંકમાં આ રીતે પ્રવાહની દિશા આપણે માનીએ તો આપણે ધાર્યું ને કે ધારો કે પ્રવાહ છે એ સમઘડીમાં પ્રેરિત થાય, એટલે સમઘડીમાં થાય એટલે આ બાજુ એસ હોય ને આ બાજુ શું હોય, એન હોય. હવે એન અને એસ વચ્ચે શું લાગે, આકર્ષણ લાગે. એટલે આ ગૂંચળું છે ને એ ચુંબકને પોતાની તરફ શું કરે, આકર્ષતું જાય અને ફ્લક્સમાં વધારે વધારે ફેરફાર થાય અને ઈએમએફ પ્રેરિત થતું જાય. એટલે કોઈ પણ પ્રકારના અહીંયા યાંત્રિક કાર્ય વગર, કે આ નજીક લઈ જવું પડે એક પ્રકારનું શું છે, યાંત્રિક કાર્ય જ કહેવાય ને, એ યાંત્રિક કાર્ય વગર આમાં શું થાય, પ્રવાહ પ્રેરિત થાય. અને દાખલા તરીકે અહીંયા તમે અવરોધ જોડી દો તો અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઉષ્મા એમાં ઉત્પન્ન થાય. એટલે કોઈ પણ પ્રકારના યાંત્રિક કાર્ય વગર ઉષ્મા ઉત્પન્ન થઈ તો એ વસ્તુ શક્ય છે નહીં. ઉર્જા સંરક્ષણ નિયમ એમાં કામ કરે નહીં. ઉર્જા એમને એમ ટૂંકમાં ઉત્પન્ન ના થાય, ઉર્જાનું શું થાય, રૂપાંતરણ થાય. એટલે આ વસ્તુ શક્ય નથી એમ. એટલે આ રીતે પ્રવાહ ટૂંકમાં પ્રેરિત થાય નહીં. તો હવે ઓપ્શન બીજો એક જ રહ્યો કે સમઘડીમાં નહીં પણ કેવી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે, વિષમ ઘડીમાં. એટલે આ ચુંબક છે અને જ્યારે તમે ટૂંકમાં નજીક લઈ જતા હોય ત્યારે આ ગૂંચળું છે એમાં પ્રવાહ જે પ્રેરિત થશે એ કઈ દિશામાં થશે, તો કે વિષમ ઘડીમાં. એટલે આ રીતે આ તમારી સાઈડનો છે, આ પાછળની સાઈડનો છે. એટલે ગેરોમીટર આ રીતે આ બાજુ આવર્તન દર્શાવશે, આમ નજીક લઈ જાઓ ને તો. એટલે ગુજરાતનો આ બાજુનો છે ને એ એન થઈ જશે અને આ બાજુનો શું થઈ જશે, એસ. કેમ કે આ બાજુ છે ને આમ, એટલે તમારે તરફનો અહીંથી જોશો તો એન લાગશે, કેમ કે આગળનો છે ને આ પાછળનો છે. બુકમાં ધ્યાન આપજો, એની આકૃતિ ને આપણી આકૃતિ છે ડિફરન્ટ છે, બરાબર. આ બાજુનો છે અને આ છે પાછળનો છે, બરાબર. એને આ રીતે પણ ડ્રો કરી શકાય. આને તમે ટૂંકમાં તમારી સાઈડનું માની શકો અને પાછળની સાઈડનું પણ માની શકો, જેવું તમારું ઓબ્ઝર્વેશન, બરાબર. તો એ કોઈ અહીંયા ઇસ્યુ નથી. અહીંયા એન અને એસ લખ નાખો તો ચાલે. એટલે આ બાજુ આ રીતે વિષમ ઘડીમાં પ્રવાહ પસાર થાય તો આ બાજુનું શું થઈએ, એન થઈએ, આ બાજુ શું થઈએ, એસ. અને એન વચ્ચે શું લાગે, અપાકર્ષણ લાગશે. તો હવે ગૂંચળું ટૂંકમાં આની નજીક જાય તો આની વચ્ચે અપાકર્ષણ લાગે અને અપાકર્ષણ વિરુદ્ધ ટૂંકમાં શું કરવું પડે, યાંત્રિક કાર્ય કરવું પડે. કેમ કે અહીંયા ગૂંચળું છે એ એની રીતે નજીક નહીં જાય, કેમ કે સામે આ બાજુ એન છે તો ગૂંચળાની આ જે પ્રવાહ પ્રેરિત થયો એને આધારે ગૂંચળું કોના તરીકે વર્તે, ચુંબક તરીકે વર્તે. અને ગૂંચળાનું આ બાજુ એન ધ્રુવ હશે, એને વચ્ચે શું લાગશે, અપાકર્ષણ. એટલે ગૂંચળું ટૂંકમાં નજીક આવતું હશે ને તો એને આવવા નહીં દે, એને શું લાગશે, અપાકર્ષણ લગાડશે. કોણ, તો કે આ ગૂંચળું. તો એને કારણે તમારે શું કરવું પડશે, એને યાંત્રિક કાર્ય કરવું પડશે. એના ભોગે ટૂંકમાં અહીંયા તમને વિદ્યુત ઉર્જા મળશે. ખ્યાલ આવ્યો? તો એમને એમ ટૂંકમાં મળશે નહીં. તો અહીંયા ટૂંકમાં ઉર્જા સંરક્ષણના નિયમનું શું થાય, પાલન થાય. એટલે આવી રીતે લેન્ઝનો નિયમ છે ને એ ઉર્જા સંરક્ષણના નિયમને આધારે જ તારવવામાં આવ્યો છે. લેન્ઝ છે, લેન્ઝ એક સાયન્ટિસ્ટ છે અને એના આધારે જે નામ આપ્યું એને લેન્ઝનો નિયમ આપ્યો. અને આ નિયમ છે ઉર્જા સંરક્ષણના નિયમને આધારે જ આપ્યો, બરાબર. તો ટૂંકમાં જ્યારે ટૂંકમાં ગૂંચળું નજીક આવતું હોય ને તો સામે શું થઈ જાય, એન થઈ જાય. એટલે એન વચ્ચે અપાકર્ષણ લાગે એટલે ટૂંકમાં ગૂંચળું નજીક આવે તો એને આવવા દેશે નહીં. અને એના માટે ટૂંકમાં તમારે શું કરવું પડે, નજીક લઈ આવવા માટે યાંત્રિક કાર્ય કરવું પડે. અને યાંત્રિક કાર્ય કરશો ત્યારે જ ટૂંકમાં ફ્લક્સમાં ફેરફાર થાય અને ઈએમએફ પ્રેરિત થાય. અને એ ઈએમએફ છે એ ટૂંકમાં એ નજીક આવે ને એનો શું કરશે, વિરોધ કરશે. અને વિરોધ કરશે ને એટલે જ આપણે અહીંયા ઓલું જે આપણે આ સૂત્ર લખ્યું હતું ને એમાં માઇનસ લખ્યું હતું, d∅dt. તો અહીંયા કહેતા હતા કે માઇનસની જે નિશાની છે એ લેન્ઝનો ટૂંકમાં નિયમ દર્શાવે. તો એનું કારણ એ કે આમાં જે ઈએમએફ પ્રેરિત થાય ને એ ઈએમએફને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્રનો શું કરે, વિરોધ કરે.
એટલે એ ચુંબકીય ક્ષેત્ર વધતું હોય તો વધવા ના દે અને ઘટતું હોય તો ઘટવા ના દે એમ. ખ્યાલ આવ્યો? એટલે જ આપણે માઇનસ નિશાની પુટ કરીએ છીએ. એટલે સ્પષ્ટ શબ્દમાં હજી લખશું આપણે. હવે જો દાખલા કે આ ગૂંચળું છે ને એને દૂર લઈ જાઓ. ગૂંચળું હું લઈ જાઓ? દૂર લઈ જાઓ તો શું થાય જોજો. ગૂંચળું દૂર લઈ જાઓ ને તો આ બાજુ S થઈ જાય ને આ બાજુ N થઈ જાય. કે જો આ બાજુ N ને N રહે તો N વચ્ચે શું લાગે? અપાકર્ષણ લાગે ને ચુંબક પોતે એકલું આમ દૂર જાહે. અને પોતે એકલું દૂર જાહે તો ફ્લક્સમાં એની રીતે ફેરફાર થાય જે શક્ય નથી. એટલે જેવું ગૂંચળું ટૂંકમાં મેક્સિમમ નજીક આવી ગયું પછી દૂર જવાની વાત આવે ને તો અહીંયા S થઈ જાય. S થઈ જાય એનો મતલબ કે પ્રવાહ છે એ સમઘડીમાં પાસ થવા માંડે આ રીતે. અને કિલોમીટર આ રીતે આમ દર્શાવે આવર્તન. ખ્યાલ આવ્યો? એટલે નજીક આવશે ને તો સામે N થઈ જાય. એટલે નજીક આવે તો આવવાનો દે, દૂર જાય તો જવાનો દે. કેમ કે NS વચ્ચે શું લાગે? આકર્ષણ. ખ્યાલ આવ્યો? એટલે ગૂંચળું નજીક આવશે તો આવવાને દે, દૂર જાય તો જવાનો દે. કેમ કે દૂર જશે એના માટે પણ તમારે યાંત્રિક કાર્ય કરવું પડે કે N અને S વચ્ચે આકર્ષણ લાગે. તેના વિરુદ્ધ તમે આમ એને દૂર લઈ જાઓ ને ત્યારે આમાં ફ્લક્સમાં ફેરફાર થાય. એનો મતલબ શું થાય કે જ્યારે નજીક લઈ જતા હોય ત્યારે ક્ષેત્રરેખાઓની સંખ્યામાં વધારો થાય તો વધવા ન દે અને દૂર જાય તો ક્ષેત્રરેખાઓમાં ઘટાડો થાય તો ઘટવાનો દે. એટલે બે વસ્તુમાં સપોર્ટ કરે. આમ ક્ષેત્રરેખાઓ વધે તો પણ આ ગૂંચળાને પસંદ નથી અને ક્ષેત્રરેખાઓ ઘટે તો પણ પસંદ નથી. કેમ કે વધે તો પણ આમાં EMF પ્રેરિત થાય, ઘટે તો પણ EMF પ્રેરિત થાય. તો એ EMF જે પ્રેરિત થાય ને એ જ ટૂંકમાં આ વસ્તુ કરે છે. એમ એ EMF એવું પેદા થાય કે જે ટૂંકમાં ક્ષેત્રરેખાઓ વધે તો વધવા ન દે અને ઘટે તો ઘટવા ન દે. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય ને એનો શું કરે? વિરોધ કરે. કોણ? તો કે જે આ EMF પ્રેરિત થાય એ. ખ્યાલ આવ્યો? તો આને જ શું કહેશું આપણે? લેન્ઝનો નિયમ. કે એના દ્વારા આપણે સ્પષ્ટ સ્વરૂપમાં સમજી શકીએ કે જ્યારે ગૂંચળું છે નજીક લઈ જતા હોય તો આ N છે તો સામે N ઉત્પન્ન થઈ જાય. એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એ સામે દાખલા કે હું નજીક લઈ જાઉં તો અહીંયા સામે N થઈ જાય તો આની ક્ષેત્રરેખાઓ આમ આવે તો ક્ષેત્રરેખાઓ જે એમાંથી પાસ થતી હોય ને વધતી હોય તો વધવા ના દે. એ વધે એને કારણે તો શું થાય છે? ફ્લક્સમાં ફેરફાર થાય છે ને EMF પ્રેરિત થાય ને EMF પ્રેરિત થાય ને એ જ આવું કરે. એમ એટલે EMF તો પ્રેરિત થવાનું જ છે, વધવાની છે તો એ વધવાની જ છે. કોને કારણે? તો કે યાંત્રિક કાર્યને કારણે. ખ્યાલ આવ્યો? તમે કહેશો કે સાહેબ તો વધે જ નહીં ને, વધે તો વધવાનો દે એનો મતલબ તો વધે જ નહીં. પણ વધે એનું કારણ શું છે? યાંત્રિક કાર્ય કરીએ એટલે. ગૂંચળાને આપણે શું લઈ જઈએ? સોરી, ચુંબકને આપણે નજીક લઈ જઈએ એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યામાં શું થવાનું છે? વધારો થવાનો છે. કોને ભોગે? જો કે યાંત્રિક કાર્યના ભોગે. અને એને કારણે ફ્લક્સમાં ફેરફાર થવાનો છે. અને EMF પ્રેરિત એવું થાય કે જેને કારણે સતત યાંત્રિક કાર્ય તમારે કરવું પડે. ખ્યાલ આવ્યો? એટલે કે યાંત્રિક ઉર્જાનું અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એમને એમ ટૂંકમાં કંઈ થાય નહીં. તો જ્યારે ટૂંકમાં ગૂંચળાને નજીક લઈ જાઓ તો સામે N થઈ જાય અને જ્યારે ગૂંચળાને દૂર લઈ જાઓ તો સામે શું થઈ જાય? S થઈ જાય. એટલે આ રીતે ગેલોમીટરનું આવર્તન છે એ ઉલટ સુલટ થાય. એટલે અહીંયા જે પ્રવાહ પસાર પ્રેરિત થાય ને એ કેવો થાય? AC પ્રવાહ, એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે ઉલટ સુલટ પ્રવાહ પ્રેરિત થાય. દિશા એની બદલાય. એમ જ્યારે ટૂંકમાં નજીક લઈ જતા હોય ત્યારે ગેલોમીટર આમ દર્શાવે અને જ્યારે દૂર લઈ જાઓ ત્યારે કિલોમીટર આમ દર્શાવે. એટલે જે પણ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય ને એ ઉલટ સુલટ પ્રવાહ પ્રેરિત થાય. તો આવી રીતે લેન્ઝનો નિયમ છે એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે અને એના આધારે આરામથી આપણે વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય એની દિશા જાણી શકીએ. અને હવે આપણે લેન્ઝનો નિયમ લખવો હોય તો એને આ રીતે લખી શકીએ કે જેને કારણે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે તેનું ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં આને કારણે EMF માં પ્રેરિત થયું ને એનું પાછું ચુંબકીય ક્ષેત્ર. કે આને કારણે EMF પ્રેરિત થયું તો પ્રવાહ હોય. પ્રવાહ એટલે કે ગૂંચળું કોના તરીકે વર્તે? ચુંબક તરીકે વર્તે. એટલે કે એનું ચુંબકીય ક્ષેત્ર. એમ જેને કારણે એટલે કે આ ગજિયા ચુંબકને કારણે ગૂંચળામાં શું થાય? EMF પ્રેરિત થાય. અને EMF પ્રેરિત થવું એટલે કે એ ચુંબક તરીકે વર્તે ને ગૂંચળું. કે EMF પ્રેરિત થવું એટલે પ્રવાહ એટલે શું હોય? ગૂંચળું એક કોના તરીકે વર્તે? ચુંબક તરીકે. એટલે કે એનું ચુંબકીય ક્ષેત્ર
જેને કારણે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે તેનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ઈએમએફ પ્રેરિત કરતા ચુંબકીય ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે છે. એટલે કે ઉત્પન્ન કરતા ચુંબકીય ક્ષેત્રનો શું કરે છે? એ વિરોધ કરે છે. કે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ને, બરાબર. ઈએમએફ ઉત્પન્ન કોણ કરે? તો કે ગજ્યો ચુંબક. એના ચુંબકીય ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે છે. એટલે ઉત્પન્ન કરતા ચુંબકીય ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. એટલે જે ટૂંકમાં આનું સર્જન કરે ને એ જ પાછું સર્જન કરતાનું શું કરે? વિનાશ કરે અથવા તો વિરોધ કરે, એના જેવું થાય. કે આ ગજિયા ચુંબકને કારણે તો આમાં શું થયું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ ચુંબકીય ક્ષેત્ર આનો વિરોધ કરે. એટલે જે સર્જન કરતા છે ને એ જ જેનું સર્જન કર્યું છે જેણે એનું શું કરે? વિરોધ કરે. બરાબર. તો દીકરો બાપાના વિરોધ કરે એના જેવું થયું. બરાબર. બાપો દીકરાનું સર્જન કરે, દીકરો જ પાછો બાપાનું શું કરે? વિરોધ કરે. એના જેવી આ પરિસ્થિતિ છે. ઓકે. તો જેને કારણે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થયું એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું જે ચુંબકીય ક્ષેત્ર અથવા ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. આ વિધાનને જ આપણે શું કહેશું? લેન્ઝનો નિયમ. આનો મતલબ એ થાય કે ગૂંચળા સાથે જે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય ને એ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો હોય એટલે ફ્લક્સમાં વધારો થતો હોય ને તો વધવા ન દે, અને ફ્લક્સમાં ઘટાડો થતો હોય તો ઘટવા ન દે. ટૂંકમાં ઉત્પન્ન થતું હોય, ટૂંકમાં ફ્લક્સમાં વધારો થતો હોય તો વધવા ન દે. એટલે ક્ષેત્રરેખાઓ દાખલા કે 800 થી 900, 1000, 1100, 1200 એમ થતી હોય ને તો એમાં શું કરે? વિરોધ કરે. અને દાખલા કે 1000 થી 900, 800 થતી હોય ને તો એને ઘટવા ન દે. તો ચુંબકીય ક્ષેત્ર ગૂંચળા સાથે સંકળાયેલું હોય, વધતું હોય તો વધવા ન દે, અને ઘટતું હોય એ ઘટવા ન દે. આ જ રીતે ટૂંકમાં એમાં ઈએમએફ પ્રેરિત થાય. તો એને જ આપણે શું કહેશું? લેન્ઝનો નિયમ. આમ લેન્ઝના નિયમ દ્વારા પહેલાં તો પ્રવાહ પ્રેરિત થાય એની દિશા આરામથી જાણી શકાય, અને એની પાછી વ્યાખ્યા અને ટૂંકમાં જે ભાષા છે એ પણ આપણે એ રીતે ફાવવી જોઈએ. તો આ થઈ ગયો સંપૂર્ણ લેન્ઝનો નિયમ. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે લેન્ઝના નિયમ સુધી રાખ્યું. આના ઉપરથી પણ થોડીક બેઝિક એમસીક્યુ આવે છે જે આપણે આગળના પિરિયડોમાં જોશું. ઓકે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.